ભરૂચમાં બીએનએસ ગ્રુપ દ્વારા તિરંગા બાઇક રેલી કાઢતા રાષ્ટ્રીય પ્રેમના રંગે શહેર રંગાયું હતું। ભરૂચમાં 15 ઓગસ્ટના પાવન પર્વ નિમિત્તે રાષ્ટ્રીય પ્રેમ અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપતી તિરંગા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ નવનિર્માણ સંઘ એટલે કે બીએનએસ ગ્રુપ દ્વારા રાષ્ટ્રીય ગૌરવ, રાષ્ટ્રીય પ્રેમ અને રાષ્ટ્રીય એકતાના ધ્યેય સાથે ભવ્ય તિરંગા બાઇક રેલી યોજાઈ હતી। ભરૂચની દૂધધારા ડેરી ખાતેથી તિરંગા બાઇક રેલીનો પ્રારંભ થયો હતો। મોટી સંખ્યામાં રાષ્ટ્રીય પ્રેમી યુવાનો હાથમાં તિરંગો લઈને બાઇક પર સવાર થઈ રેલીમાં જોડાયા હતા। રેલી શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ શક્તિનાથ સ્ટેચ્યુ પાર્ક ખાતે સમાપન પામી હતી। આ રાષ્ટ્રીય પ્રેમની અનોખી યાત્રામાં જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવા, યુવા ભાજપના પૂર્વ પ્રમુખ રિષભ પટેલ સહિત મોટી સંખ્યામાં યુવાનો અને રાષ્ટ્રીય પ્રેમીઓ જોડાયા હતા। તિરંગાના ગૌરવ સાથે યોજાયેલી આ બાઇક રેલી દરમિયાન ભારત માતાના જયઘોષથી ભરૂચનું વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું। ભરૂચની રાષ્ટ્રપ્રેમી જનતાને સૌપ્રથમ તો 80મા સ્વતંત્રતા દિવસની હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। મિત્રો, સ્વતંત્રતા પર્વ એક એવો અમૃત મહોત્સવ છે જેની ઉજવણી હંમેશા થવી જોઈએ। આપણા વીર શહીદો, ભારત માતાના સપૂતોએ જે તત્કાલીન સમયે જે બલિદાન આપ્યું હતું તે આજની જનરેશન એટલે કે જેનઝીને ખબર પડે એ હેતુથી આજ રોજ ભરૂચ જિલ્લામાં ભરૂચ નવનિર્માણ સંઘ દ્વારા એક બાઇક યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે, જેનો રૂટ દૂધધારા ડેરી ગ્રાઉન્ડથી શરૂ થઈ શીતલ સર્કલ, શીતલથી સ્ટેશનથી 5 બત્તી અને 5 બત્તી બાદ સ્ટેચ્યુ પાર્ક ખાતે આ યાત્રા પૂર્ણ થવાની છે। આ યાત્રાનો મુખ્ય હેતુ એ જ છે કે આજની જનરેશન એ ખોટા માર્ગે ન દોરાઈને રાષ્ટ્ર પ્રેમ સાથે જોડાય, રાષ્ટ્રના બલિદાનની ભાવના એમની અંદર પ્રેરિત કરે અને ખાસ સમાજને સેવામાં ઉપયોગી નીવડે, બસ એ જ અભ્યર્થના છે। સાથે સાથે અમે આ યાત્રામાં અંગદાનનો હેતુ અમે એક લોકો સમક્ષ મૂક્યો છે। આપણે સૌ જ્યારે પણ આપણા કોઈ સ્વજનો બ્રેન ડેડ થાય તો આપણે ચોક્કસપણે આપણા અંગો બીજા લોકોમાં જીવન આપે એ પ્રમાણેનું કામ કરવું જોઈએ। માનનીય દિલીપ દાદાના સાનિધ્યમાં અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ કામ કરી રહ્યું છે। આજની આ યાત્રામાં અમે ખાસ એ હેતુ પણ સાર્થક કરવા લોકોને જનજાગૃતિ લાવવા માટે મેસેજ આપીએ છીએ।